કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 27 જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મમ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો. તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ સાંજના 6 કલાકે આમોદ તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં મૃતક પુણ્યાત્માઓના મોટા પોસ્ટર સાથે વેરાઈ માતા મંદિરથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. હિન્દુવાદી સંગઠનોએ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને તેમજ જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપશે. તેમજ સમગ્ર ભારતની 140 કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિન્દુવાદી સંગઠનોએ હાથમાં હિન્દુ ભાઈ ભાઈ આતંકવાદની કરો સફાઈ, ભારતના હિન્દુ સુરક્ષા દળોની સાથે છે જેવા વિવિધ પ્લે કાર્ડ બતાવી રોષ વ્યક્ત કર્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ, બાબુભાઈ માછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સગુન શાહ, પાર્થ પટેલ, તપન પરમાર, રાહુલ માછી સહિત આમોદ તાલુકા પંચાયતના સદસ્યો, આમોદ પાલિકાના સદસ્યો, મહિલા આગેવાનો સહિત તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અઝહર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, આમોદ. ગત 22 તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના 27 જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી. જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટિક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર, આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના અમારા વડાપ્રધાન એવા મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ જે કાંકરી ચાળો કર્યો છે, જે નિર્મમ હત્યા કરી છે, નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા છે અને ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે, વીણીને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. અને જેણે આ કૃત્યની અંદર કામ કર્યું છે, મદદ કરી છે, સ્થાનિક લોકોએ પણ જો મદદ કરી હશે તો એને અમારી સરકાર છોડવાની નથી. જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે, જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.